સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં કોર્પોરેશનની જનરલ બેઠક મળી હતી। જો કે એમાં ભારે હોબાળો મચ્યો હતો। પક્ષ અને વિપક્ષ બંને આમને સામને આવ્યા હતા। જનરલ બજેટની બેઠકમાં હોબાળો મચ્યો હતો। વીએસ હોસ્પિટલની ચર્ચા ચાલી રહી હતી, એ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો। કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ શેખ દ્વારા વીએસ હોસ્પિટલ મુદ્દે વોકઆઉટ કરવામાં આવ્યું હતું। વોકઆઉટ બાદ ભાજપના સભ્યોએ ઇકબાલ શેખને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી। 2 દિવસ માટે સસ્પેન્ડ કરવાની માંગ થતા અહીંયા હોબાળો મચ્યો હતો। હોબાળાના કારણે એએમસીની જનરલ બેઠક 10 મિનિટ માટે મુલતવી રાખવી પડી હતી। અમદાવાદમાં એએમસીના જનરલ બજેટની બેઠકમાં હોબાળો મચ્યો હતો। 10 વર્ષમાં 10 કૌભાંડ થયા। સૌથી મોટું આખા ગુજરાતને શરમ આવે એવી વસ્તુ અત્યારે ચેરમેન શ્રી બહુ જ મોટા પાયે કહેતા હતા કે વીએસ હોસ્પિટલ માટે આ કર્યું, વીએસ હોસ્પિટલ માટે આ કર્યું। આખા ગુજરાતના શરમજનક વસ્તુ જે હતી કે આપણા ત્યાં ક્લિનિકલ ટ્રાયલ થયું। આ ક્લિનિકલ ટ્રાયલમાં 500 થી વધુ માણસો પર ગેરકાયદેસર રીતે ઇલીગલ ટ્રાયલ કર્યું, ઇલીગલ મેલ પ્રેક્ટિસ કરી ડોક્ટરોએ, અને ડોક્ટરોની સાથે મેલ પ્રેક્ટિસ કર્યા પછી થયું શું? ફૂલડીમાં ગોળ ભાગી એમને મેં જગ્યા ઉપર પૂરું કરીને મૂકી દીધું છે। દરેક બાબતમાં ભીનું સંકેલાઈ દીધું છે। આ જ બાબતને લઈને અમે લોકોએ વીએસ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષમાં જે ભ્રષ્ટાચાર થયા છે, પીએમ જેઓ યોજના હોય, કુટુંબ નિયોજન કૌભાંડ હોય, રસીદ કૌભાંડ હોય, જેટલા બી કૌભાંડ છે બધા જ કૌભાંડને કે ક્લિનિકલ ટ્રાયલનું કૌભાંડ હોય, આ કૌભાંડોને લઈને અમે અત્યારે જ્યારે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મેયરશ્રી અને ચેરમેનશ્રી સાંભળવા માટે તૈયાર નહોતા। ત્યારે અમારા એક સભ્યશ્રીએ એવું કહ્યું, તમે સાંભળો તો ખરી અમને। જ્યારે તમે સત્ય સાંભળવાની શક્તિ ધરાવતા નથી તો તમે બોર્ડમાં રજૂઆત શું કરો છો?